ગરમીના દિવસોમાં પાણીની તરસ વારંવાર લાગતી હોય છે। કાળઝાળ ગરમીના દિવસોમાં જાહેર સ્થળોમાં આવતા જતા લોકો પાણી મળી રહે તે માટે જામનગરના રિક્ષા ચાલક યુવાન જલ સેવા કરવા માટે મોબાઈલ પરબ કાર્યરત કર્યું છે। જામનગરમાં રિક્ષા ચાલતો યુવાન રિક્ષાની સાથે પાણીની પીવડાવવાની સેવા કરી રહ્યો છે। જાહેર સ્થળો, ચોક, શેરી, અલગ અલગ વિસ્તારમાં લોકોને જલ સેવા આપે છે। હિરેન પાલા નામના રિક્ષા ચાલકે જલ સેવાએ પ્રભુ સેવા માનીને લોકોને પાણી પીવડાવવાની સેવા કરે છે, જે દૈનિક અંદાજિત 100 લીટર પાણી લોકોને પીવડાવે છે। પોતાની રિક્ષાની સાથે 2 પાણીના નાના ટેન્ક રાખી લોકોને પાણીની સેવા કરે છે। જ્યારે ગરમીના દિવસોમાં વારંવાર તરસ લાગતા રિક્ષામાં આવતા મુસાફરોને પાણીની માંગ કરતા રિક્ષા રોકવતા જલ સેવાનો વિચાર આવ્યો। ત્યારે 2016ની રિક્ષામાં પાણીની સેવા શરૂ કરી, જે અવિરત ચાલુ રાખી છે। લોકોને પાણી આપવા માટે વોટર પ્લાન્ટના લોકો નિઃશુલ્ક પાણી આપે છે। હિરેન પાલા પોતાની રિક્ષામાં 2 પાણીના ટેન્ક અને ગ્લાસ સાથે રાખે છે। શહેરમાં વિવિધ સ્થળોએ નિયમિત પણ જલ સેવા આપે છે। વર્ષોથી પાણીની સેવા કરતા હિરેન પાલાની રિક્ષા જ જોવે તો તેને પાણી માટે રોકતા હોય છે। જાહેર સ્થળો, ખાસ કરીને બપોરના સમયે ગરમીમાં ભાગદોડ કરતા લોકોને પાણી આપી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે। હું છેલ્લા 2016 રિક્ષા ચાલુ કરી મેં, અને મને એવો વિચાર આવ્યો। પહેલાં હું પાણીની બોટલો નાની રાખતો હતો। હવે એ પેસેન્જર પછી અમુક જણા ગામડે જે આવતા હોય, બહારથી આવતા હોય, પેસેન્જર બેઠા પાણી પીવા માટે ઊભી રખાવે પેસેન્જર। તો મને એમ થયું મેં એક જગ રાખી દઉં, એટલે એક જગથી ચાલુ કર્યું, પછી 2 જગથી ચાલુ કર્યું, જેથી કરીને બધાને પાણી મળે। અને આ સેવાનું કામ છે, એટલે સેવાનું કામ છે। અને આપણે પાણી એમને ફ્રીમાં આવે છે। કેટલા સમયથી આજે પાણી તમે ચાલુ કર્યું અત્યાર સુધીમાં? છેલ્લા અત્યારે 9.5 વર્ષ જેવું થયું, અને 6 કે 7 જગ થઈ જાય, 6 એ થાય ને 5 એ થાય ને 3 એ થાય, આનું કોઈ નક્કી ના હોય, બરાબર। આપણે કોઈને ના પાડતા નથી પાણી પીવડાવવા, જે માગે એને આપણે પાણી પીવડાવી છે આપણે, અને આ સેવાનું કામ છે। અને મને વિચાર એવો આવ્યો, કારણ કે પેસેન્જર ગામડે જે આવતા હોય, અમુક જણાને પાણી મળે ના મળે, એટલે મને એમ થયું પાણી રાખું, એટલે હું બધાને પીવડાવું છું, બધાને ફ્રી સેવા। અને મને આ પાણીના જગના કોઈ મારી પાસે કોઈ પૈસા લેતું નથી, અને એ મારે એમને ફ્રીમાં આવે છે। અને આ ચાલતું પીતું છે પરબ। અને હું કોઈ પણ વિસ્તારમાં જાઉં અને કોઈ પાણી માગે તો હું કોઈને ના પાડતો નથી, અને સામેથી પણ પૂછી લઉં છું, જેથી કરીને કોઈને પાણી પીવું છે તો કોઈ પણ ના નથી પાડતો। અને મેન તડકાના આવા મેન તડકામાં પાણી મળે તો બહુ સારું કહેવાય બધા માટે, એટલે અને જલ સેવા એ પ્રભુ સેવા છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।